ત્યારે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ત્યારે મહત્વપૂર્ણ બાબતો આપને ગ્રાફિક્સ થકી દર્શાવી દે। દરેક ધર્મ અને સંપ્રદાયના સાધુ સંતોની અહીં હાજરી રહેશે, એટલે કે અહીં એક મોટો જમાવડો હશે અને આયોજનને ભવ્ય બનાવવાની કોશિશ હશે। દેશને ગૌરવ અપાવનારી હસ્તીઓનો પણ સમાવેશ કરવામાં આવશે આ કાર્યક્રમમાં અને તેનો ઉત્સાહ જ અલગ હશે। 4000થી વધુ હિન્દુ સાધુ સંતો મહંતોની પણ હાજરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રહેવાની છે, એટલે એ જે દ્રશ્યો હશે તે પણ દેશ આખા માટે સૂચક બની રહેશે। સાથે દેશના તમામ શંકરાચાર્ય મહામંડલેશ્વરો પણ અહીં હાજર રહેવાના છે, એટલે કે તેમની પાવન હાજરીની વચ્ચે જ્યારે રામલલા રામ મંદિરમાં બિરાજમાન થશે તે ઘડીની કલ્પના જ કરવી રહી। શીખ અને બૌદ્ધ સંપ્રદાયના સંતો પણ અહીં હાજર રહેવાના છે, એટલે કે ક્યાંક તેમને પણ સમાવેશ કરવામાં આવશે। સ્વામિનારાયણ આર્ટ ઓફ લિવિંગ ગાયત્રી પરિવાર જેઓ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયા છે, એવા પણ જે મંચો છે, એવા પણ જે કહી શકાય કે એવી સંસ્થાઓ છે તેમને પણ અહીં હાજર રાખવામાં આવશે। કળા જગતના ખ્યાતનામ કલાકારોની પણ હાજરી અહીં મહત્વની બની જશે અને રામ મંદિરની જ્યારે આ કાર્યક્રમ યોજાશે તેની અંદરના જે દ્રશ્યો છે તે પણ સામે આવશે। ત્યારે વર્ષ 1984 થી 1992 દરમિયાન પણ જે સક્રિય પત્રકારો રહ્યા છે તેઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે, તે પણ આ મોટી બાબત કહી શકાય। કાર સેવકોના પરિવારજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે। રામ મંદિર નિર્માણના સંઘર્ષમાં જે લોકોએ બલિદાન આપ્યા છે તેમને પણ યાદ કરવામાં આવ્યા છે। વિદેશમાં વસતા હિન્દુ ભારતીયોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે। ત્યારે ખૂબ જ મહત્વની આ ઘડી, ત્યારે 3 મૂર્તિકારો દ્વારા રામલલાની મૂર્તિનું નિર્માણ અને તે ભવ્ય દિવસ કે જે ઘડીની રાહ દેશ આખો જોઈ રહ્યો છે। ગણેશ ભટ્ટ, અરુણ યોગીરાજ, સત્યનારાયણ પાંડે જેમના દ્વારા મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે। બાળકની કોમળતાને કંડારનારની મૂર્તિ પસંદ કરાશે, એટલે કે રામ ભગવાનનું જે બાળ સ્વરૂપ છે તેને પસંદગી કરવામાં આવશે। 16 જાન્યુઆરીથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થશે અને ત્યારથી જ અલગ અલગ કાર્યક્રમો યોજાવાના છે। કાશીના વિદ્વાન પંડિતો મહોત્સવનું સંપન્ન કરાવશે, એટલે કે એક ઘડી અને ક્ષણો કેવી હશે તે માત્ર વિચારવી રહી। 48 દિવસ સુધી સંત મંડળ દ્વારા પૂજા પાઠ કરાવવામાં આવશે અને તેને લઈને પણ અત્યારે તૈયારીઓ કરવામાં આવી રહી છે। મહોત્સવની મહાતૈયારીઓ વિશે વાત કરીએ તો અયોધ્યામાં તીર્થક્ષેત્રપુરમ નગરની રચના કરવામાં આવશે, તેનો પણ એક અલગ ઢાંચો હશે। 6 મોટા ટ્યુબવેલ બનાવવામાં આવ્યા છે અને તેને પણ ભવ્ય રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે। 6 જેટલા વિશાળ રસોઈ ઘરનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ સાથે 10 બેડ ધરાવતી હોસ્પિટલનું પણ નિર્માણ મહત્વપૂર્ણ બની જશે। દેશના 150 મોટા તબીબો અહીં સેવા આપશે, એટલે કે સ્વાસ્થ્ય સુવિધાઓને પણ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે। તો આ સાથે બુલેટિનમાં રોકાઈએ એક બ્રેક માટે।